नमो हरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सब्बसाहुणम् एषो पञ्चनमोकारो सब्बपावपणासनो मङ्गलाणं च सब्बेसिं परमं हवै मङ्गलं परमं हवै मङ्गलम् ओम शांति शांति शांति। श्रवण भगवान महावीर स्वामी चरण कमल में तथा सद्गुरुदेव चरण कमल में उपकारी सर्व संत सखीजी चरण कमल में आपड़ा सौना भावपूर्वक अविराम कोटि कोटि वंदन। जय जिनेन्द्र। तारीख 31/1/25 वाचनी नंबर 3 आगम प्रवचन। आजना अपना प्रवचन नो विषय छे 33 असातना टाळीए। 33 असातना टाळीए એટલે કે છોડીએ। સંવાયાંગ सूत्र આગમ પ્રવચન। સંવાયાંગ सूत्रની અંદર 33 અસાતનાઓ બતાવવામાં આવી છે। એ 33 અસાતનાઓને આપણે છોડવાની છે, એટલે આપણે કરવાની નથી। અસાતના અસાતના એટલે શું? આ શબ્દ વધારે આ જૈન વર્ડ છે। અસાતના એ આપણી જૈન ફિલોસોફીમાં જ વધારે જોવામાં આવે છે। અસાતના એટલે શું? કોઈને ડિસ્ટર્બ કરવા, કોઈને હેરાન કરવા, કોઈને તકલીફ આપવી, એનું નામ છે અસાતના। આજનો વિષય બહુ સરસ અને અગત્યનો છે। આપ સંપૂર્ણ પ્રવચન સાંભળજો, એનાથી આપણને પણ ખ્યાલ આવે કે આપણાથી ક્યાં ક્યાં અસાતના થઈ જાય છે। અસાતનાથી આપણે બચવાનું છે। ઘણીવાર આપણાથી પણ જાણતા અજાણતા, ઘણીવાર આપણી જીદના કારણે, ઘણીવાર આપણા સ્વભાવના કારણે આપણે અસાતના કરી બેસીએ છીએ। 33 અસાતના ટાળીએ। સંવાયાંગ સૂત્રની અંદર 1 નહીં, 2 નહીં, 3 નહીં, પણ કેટલી કેટલી અસાતના બતાવી? તો કે 33 33 અસાતના। કોઈને હેરાન ન કરવા, કોઈને તકલીફ ન આપવી, કોઈને ડિસ્ટર્બ ન કરવા, પરંતુ એનો વિનય સાચવવો, એમને સાતા આપવી, આવું બધું આજના પ્રવચનની અંદર આપણે જોવાનું છે। અસાતના કરવાથી આપણે દુર્લભ બોધી બની જઈએ છીએ। કોઈ પણની અસાતના કરીશું તો આપણે દુર્લભ બોધી બનીએ, એટલે કે આપણને સંકિતની પ્રાપ્તિ થતી નથી, સારા સંયોગોની પ્રાપ્તિ થતી નથી, સગવડની પ્રાપ્તિ થતી નથી। ઘણું બધું અસાતના કરવાથી જીવ ગુમાવે છે। ગુરુ આશાયણાએ નથી મોખો, એમ આપણા ત્યાં કીધું કે ગુરુની અસાતના કરવાથી
મોક્ષ થતો નથી. તમે કદાચ સેવા ઓછી થાય તો કરજો, જ્ઞાન ઓછું ભણાય તો વાંધો નથી, પરંતુ કોઈ પણની કે તમારે અસાધના ન કરવી. 33 અસાધના, એમાં બધું કવર થઈ જાય છે. કઈ 33 અસાધના એ પણ આપણે જોઈશું, અને એ અસાધના કોણે કોણે કરી, એમને કેવા કેવા ફળ મળ્યા, અને અસાધના ન કરી તો એમણે ભવકટ્ટી કરીને એ આત્માઓ મોક્ષે ગયા. તેત્રીસ પ્રકારની અસાધના. એકવાર હું બોલી જાઉં, શ્રવણ સૂત્રની અંદર, પ્રતિક્રમણની અંદર પણ આ 33 પ્રકારની અસાધનાઓ બતાવવામાં આવી છે. 33 આસાયણાય, અરિહંતાણમ આસાયણાય, સિદ્ધાણમ આસાયણાય, આયર્યાણમ આસાયણાય, ઉવજ્જયાણમ આસાયણાય, સાહુણમ આસાયણાય, સાહુણીણમ આસાયણાય, સાવ્યાણમ આસાયણાય, સાવિયાણમ આસાયણાય, દેવાણમ આસાયણાય, દેવીનમ આસાયણાય, ઇહ લોગસ આસાયણાય, પરલોગસ આસાયણાય, કેવલી પનંતસ ધમ્મસ આસાયણાય, સદેવ મણુય આસુરસ લોગસ આસાયણાય, સવ પાણભૂય જીવા જીવ સત્તાણમ આસાયણાય, સવ પાણભૂય જીવ સત્તાણમ આસાયણાય, કાલસ આસાયણાય, સુયસ આસાયણાય, સૂય દેવયાય આસાયણાય, વાયણારિયસ આસાયણાય. 19 થઈ, અને હવે જ્ઞાનની 14 અસાધના, એટલે 19 અને 14 એમ થઈને 33 થાય છે. 19 આપણે જોઈ, 19, હવે 14 જોઈએ, એમ મળીને 33 થાય છે. 14 કઈ? તો કે જમવાઈધમ, વચ્ચામેલિયમ, હીણખરમ, અચ્ચખરમ, પયહીણમ, વિનયહીણમ, જોગહીણમ, ઘોષહીણમ, સુઠ્ઠુદિન્નમ, દુઠ્ઠુ પડીછિયમ, અકાલે કૌ સજ્જાઓ, કાલે ન કૌ સજ્જાઓ, અસજ્જાઈએ સજ્જાય્યમ, અને સજ્જાઈએ ન સજ્જાય્યમ. આ 14 થઈને કુલ 33 અસાધના થઈ છે. આપણે જોઈએ વન બાય વન, એક એક અસાધના. અરિહંતાણમ સૌથી પ્રથમ અસાધના, અરિહંતાણમ આસાયણાય, એટલે કે અરિહંત ભગવાનની અસાધના કરવી, તીર્થંકર પરમાત્માની અસાધના કરવી.
એ થયા કે નહીં, ભગવાન છે કે નહીં, એમાં ડાઉટ કરવો, એ એમની અસાધના છે. સિદ્ધાણમ આસાયણાય, મોક્ષ છે કે નહીં એમાં ડાઉટ કરવો, કદાચ સ્પષ્ટ એમ પણ બોલવું કે મોક્ષ જેવું કંઈ છે નહીં, સિદ્ધ ભગવાન છે નહીં, આવું આપણે બોલીએ તો આપણે સિદ્ધ ભગવાનની અસાધના કરી. હરિહંતાણમ આસાયણાય સિદ્ધાણમ આસાયણાય આયરિયાણમ આસાયણાય, આચાર્યના અવર્ણવાદ બોલીએ, આચાર્યનો અભિનય કરીએ, આચાર્યની વાત સાંભળી ના સાંભળી કરીએ તો એ આચાર્યનો અવિનય છે. ઉવજ્જયાણમ આસાયણાય, ઉપાધ્યાય જે જ્ઞાન ભણે અને ભણાવે એવા ઉપાધ્યાય ભગવંત, જેને આપણે ટીચર કહી શકાય, બેસ્ટ ટીચર, એવા ઉપાધ્યાયનો ઉપકાર આપણે ભૂલી જઈએ. એમણે ભણાવ્યા હોય આપણને અને આપણે કહીએ કે નહીં, હું તો મારી બુદ્ધિથી ભણ્યો છું, તો મને કંઈ ઉપાધ્યાય ભણાવ્યો નથી. કોઈ આપણને ઉપાધ્યાયનું નામ પૂછે કે તમે કોની પાસે ભણ્યા, તો આપણે ઉપાધ્યાયનું નામ ન કહીએ, એમને યશ મળે એવું આપણે ન કરીએ તો એ એમની અસાધના છે. પાંચમી અસાધના સાહુણમ આસાયણાય, સાધુ ભગવંતની અસાધના કરવી, એટલે કે સંત સતીજીની અસાધના કરવી. સંત સતીજી પાસે આપણે ઘણીવાર ખુલ્લા મુખે બોલીએ, એ પણ અસાધના છે, કારણ કે ખુલ્લા મુખે બોલવાથી એ પણ વાયુકાયની હિંસાના ભાગીદાર બને છે. આપણા મુખમાંથી જે થૂક કે ઉડે છે એ પણ કદાચ એમના ઉપર પડે, એટલે એમની સાથે આપણે ખુલ્લા મુખે પણ ન બોલવું જોઈએ. સાધુ ભગવંતની બેઠા હોય તો એનાથી આપણે ઊંચા આસને બેસીએ, એ પણ અસાધના છે. સાધુ ભગવંત બોલતા હોય વચ્ચે બોલીએ આપણે, એ પણ અસાધના છે. સાધુ ભગવંત ની સાથે ખોટા આર્ગ્યુમેન્ટ કરીએ આપણે, એ પણ અસાધના છે. સાહુણમ આસાયણાય, સાહુણીનમ આસાયણાય, એટલે કે મહાસતીજી સાથે, મહાસતીજી સાથે આપણે વિનયપૂર્વકનો વ્યવહાર ન કરીએ. કદાચ આપણે બોલવામાં, વ્યવહારમાં ક્યાંક તોછડાઈ આવી જાય તો એ પણ અસાધના છે. ખૂબ નમ્ર બનીને, હંબલ બનીને એમની વાતને આપણે સાંભળવી જોઈએ, સમજવી જોઈએ. કદાચ એ ન સમજ્યા હોય, ઉતાવળા થઈ જાય તો આપણે શાંતિથી એમને સમજાવવા જોઈએ. સાહુણમ આસાયણાય, સાહુનીનમ આસાયણાય, સાધ્વીજી ભગવંતની પણ અસાધના આપણે ન કરવી જોઈએ. સાવયાણમ આસાયણાય અને સાવિયાણમ આસાયણાય, એટલે શું? તો કે શ્રાવક અને શ્રાવિકાની પણ આપણે અસાધના કરવી ન જોઈએ. કોઈ શ્રાવક શ્રાવિકા માં કદાચ આપણને દોષ દેખાય, ભૂલ દેખાય, આપણે એને ઇગ્નોર કરવા જોઈએ. પરંતુ એ જે થોડું ઘણું પણ શ્રાવકપણું પાળે છે તો આપણે એમને માન આપવું જોઈએ, રિસ્પેક્ટ આપવું જોઈએ. પરંતુ એ શ્રાવક આવા છે, એ તપસ્વી તો આવા છે, એ ભલે તપ કરે છે પણ એમને ગુસ્સો કેટલો બધો છે. એ ભલે ઉપાસ રહી જાય છે વ્યાખ્યાન સાંભળવા માટે, પરંતુ અમલમાં શું મૂકે છે, આવું બધું કદાચ બોલવું તો એનાથી આપણને અસાધના થાય છે.
ભલે એ કદાચ ગુસ્સો ઓછો નથી કરી શક્યા, પરંતુ ઉપાસ રહી જાય છે, વ્રત કરે છે, તપ કરે છે, એ તો બધી સારી વસ્તુ છે. માટે એ વસ્તુના આપણે અવર્ણવાદ ન કરવા જોઈએ. આજે નહીં તો કાલે એ સાંભળતા સાંભળતા એ ગુસ્સો છોડશે, એ પ્રમાદ છોડશે. આવું વિચારીને આપણે એમની અસાધના ના થાય શ્રાવક અને શ્રાવિકાની એ આપણે ધ્યાન રાખવું જોઈએ. શ્રાવક શ્રાવિકા એક તો આપણે છીએ થોડાક, સંત સતીજી આપણી પાસે છે થોડા, અને એમાં જો આપણે અસાધના એકબીજાની કરીશું, અવર્ણવાદ કરીશું, તો એવું બનશે કે પરસ્પર સંપ અને સ્નેહ રહેશે નહીં, અને જે સારા કાર્યોનું આપણે નિર્માણ કરવું છે, જે ધર્મનો વધારે ફેલાવો કરવો છે, એ બધું અટકી જાય છે. માટે દરેકની સાથે પ્રેમપૂર્વકનો વ્યવહાર, વિનયપૂર્વકનો વ્યવહાર કરીને આપણે જેટલા વધારે સારા કાર્યો થાય, ધર્મનો ફેલાવો થાય, શાસનનો જય જયકાર થાય, વસ્તુની અનુમોદના થાય, સંયમ જીવનની અનુમોદના થાય, આપણને પણ સારું પુણ્ય બંધાય, એવો સરસ આપણે વ્યવહાર કરવો જોઈએ. અસાધના કરીને આપણે પાપના ભાગીદાર ન બનવું જોઈએ. સાવિયાણમ આસાયણાય, સાવિયાણમ આસાયણાય, એમાં શ્રાવિકાઓ પણ જે વ્રત લે છે, તપ કરે છે, ઘર સાચવે છે, સંત સતીજીને ભાવપૂર્વક જે વહોરાવે છે, એમના આવા સરસ જીવનની પણ આપણે અનુમોદના કરવી જોઈએ, પરંતુ અસાધના ન કરવી જોઈએ. દેવાણમ આસાયણાએ, દેવીણમ આસાયણાએ, દેવ અને દેવીની અસાધના ન કરવી જોઈએ. ક્યાંય દેવાલય હોય, મંદિર હોય, તો ભગવાને અસાધના કરવાની ના પાડી. ભગવાને એમના સાધુ સંતોને પણ કીધું કે ક્યાંય આસપાસમાં મંદિર હોય, દેવાલય હોય, તો એની આસપાસ તમારે પરઠવા પણ ન જવું. ઉચિત વ્યવહાર અને વિનય તમારે સાચવવાનો. દેવ અને દેવીની પણ તમારે અસાધના નહીં કરવાની. દેવ કશું અમારા માટે કરતા નથી, દેવી કોઈ પ્રસન્ન થતા નથી, આ દેવ દેવી આ બધી વસ્તુ ખોટી છે, હું તો એમાં માનતો જ નથી, આવું બધું બોલવું એ અસાધના છે. કેમ કે આપણી પાસે જ્ઞાન ઓછું છે, અને જો આમ છે ને આમ નથી, એ બધું આપણે કઈ રીતે કહી શકીએ? પેલા જ્ઞાન લેવું જોઈએ, અને પછી એ છે કે નહીં એનો આપણે નિર્ણય કરીને પછી આપણે બોલવું જોઈએ. દેવાણા માસાણાય, દેવ કે દેવી, વ્યંતર દેવ દેવી હોય, જ્યોતિષી દેવ દેવી, એમના દેવાલયો હોય, એ બધાનો આપણે વિનય સાચવવો જોઈએ. ઇહ લોગસ્વ આસાયણાય અને પરલોગસ્વ આસાયણાય. આ લોકની પણ અસાધના નહીં કરવાની, પરલોકની પણ અસાધના નહીં કરવાની. આ લોકની અસાધના એટલે બસ આપણે આ લોક જે મળ્યો છે, જે જીવન મળ્યું છે, એને જેમ તેમ જીવી જવું, એ આ લોકની અસાધના છે. અને પરલોકમાં પડશે એવા દેવાશે, જે થવાનું હશે એ થશે. એવી રીતે બેફિકર બનવું એ પરલોકની અસાધના છે. આપણને આ લોક સરસ બનાવવાની ઈચ્છા હોવી જોઈએ, અને પરલોક સુધારવાની ઈચ્છા હોવી જોઈએ. તો આપણે અસાધના નથી કરતા. પરંતુ જો આ લોક પણ બગાડીએ, આ લાઈફ પણ બગાડીએ, અને પરલોકની લાઈફ પણ આપણે બગાડીએ, તો બંને લોકની આપણે અસાધના કરી.
કેવલી પનંતસ ધમ્મસ્વાસાયણાય. કેવલી ભગવાનના ધર્મની અસાધના ન કરવી. કોઈ પણ ધર્મ હોય એની આપણે અસાધના ન કરવી. સ્વામિનારાયણ ધર્મ હોય, શીખ ધર્મ હોય, હિન્દુ ધર્મ હોય, જૈન ધર્મ હોય, દરેક ધર્મમાં સારું શું છે એ આપણે જાણવાનું અને એ ધર્મને આપણે માન આપવાનું. કેવલી પનંતસ ધમ્મસ્વાસાયણાય. અને કેવલી પ્રવૃત્તિ જે જૈન ધર્મ છે એની તો ક્યારેય અસાધના ન કરવી. સદેવ મણુય આસુરસ આસાયણાય. સદેવ એટલે દેવોની અને મણુય એટલે મનુષ્યોની. કોઈ મનુષ્યની પણ અસાધના નહીં કરવાની. કોઈ માણસ હોય, નોકર ચાકર હોય, નાના માણસો હોય, સ્ટાફના માણસો હોય, અજાણ્યા માણસો હોય, તો એની સાથે પણ આપણો વિનયપૂર્વકનો વ્યવહાર હોવો જોઈએ. ઘણીવાર એવું બને છે કે આપણા જાણીતા હશે ને તો આપણે વિનય કરીશું અને અજાણ્યા હશે તો આપણે કદાચ એમને રફ જવાબ આપી દઈશું, આપણે એમને ઇગ્નોર કરીશું. તો અહીંયા કીધું સદેવ મણુય આસુરસ લોગસ આસાયણાય. કોઈ લોકની કે લોકના મનુષ્યની, ગમે તે મનુષ્ય હોય એની પણ આપણે અસાધના ન કરવી. દરેકની સાથે વિનયપૂર્વકનો વ્યવહાર. સવ હજી આગળ સરસ બતાવે છે, એમાં ઘણું બધું કવર થઈ જાય છે. સવ પાણ ભૂય જીવ સત્તાન આસાયણાય. સવ પાણ એટલે કે બધા પ્રાણીઓ, આમાં એનિમલ પણ આવી ગયા, જીવ જંતુ પણ આવી ગયા. સવ પાણ ભૂય જીવ સત્તાણમ આસાયણાય. સત્વ, વનસ્પતિ, ભગવાને કંઈ બાકી નથી રાખી. કોઈ નાના પ્રાણીઓ હોય, જેમ કે ગરોળી હોય, તો આપણે એકદમ ભીંત ઉપરથી એને દોડાવીએ, એ નીચે પડી જાય, આ અસાધના છે, અવિનય છે. ડોગ હોય એને આપણે લાકડી મારીએ, મચ્છરને મારી કાઢીએ, તો આ કઈ અસાધના? તો કે સવ પાણ ભૂય જીવ સત્તાણમ આસાયણાય. ઝાડની ડાળી તોડીએ, અસાધના છે. પાંદડા તોડીએ, નાના જીવ જંતુને કદાચ આપણે દવા છાંટીને મારી નાખીએ, તો આ બધી અસાધના થઈ. કઈ અસાધના? તો કે સવ પાણ ભૂય જીવ સત્તાણમ આસાયણાય. નાનામાં નાનો જીવ હોય છતાં પણ એને આપણે તકલીફ નહીં આપવાની. એને અસાતા થાય, એ ગભરાઈ જાય, એવું કોઈ પ્રવૃત્તિ આપણે નહીં કરવાની. છકાય જીવનો આપણે વિનય સાચવવાનો. સવ પાણ ભૂય જીવ સત્તાણમ આસાયણાય. ભૂય એટલે ભૂત, એમાં પૃથ્વીકાય, અપકાય, તેવુકાય, વાયુકાય, વનસ્પતિકાય આવી જાય છે. વિકલેન્દ્રિય જીવો, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરેન્દ્રિય. કોઈ ઘોંઘાટ કરીએ અને પક્ષી ઉડી જાય તો પણ અસાધના થઈ, એ ગભરાઈ ગયા. આગળ આવે છે કાલસ આસાયણાય. કાલની અસાધના એટલે સમયની અસાધના. સરસ મજાનો સમય છે, આપણને ટાઈમ કેટલી બેસ્ટ વસ્તુ છે. એ ટાઈમને આપણે જો ખાલી ગપ્પા લગાવવામાં, પ્રમાદમાં વેડફી દઈએ તો એ સમયની અસાધના છે. સવારનો સરસ ટાઈમ હોય, એવા સરસ ટાઈમની અંદર આપણે આળસ પ્રમાદ કરીએ, વાતો કરીએ, જેમ તેમ વિકથાની અંદર એ સમય આપણે જો પસાર કરી દઈએ
તો કાલસ્વ આસાયણાય, સમયની અસાતના, કારણ કે સમય પણ ફરી મળતો નથી. સમયથી આપણે ઘણું બધું કરી શકીએ છીએ, પરંતુ જો સમય આપણે વેડફીએ છીએ, પછી ઘણીક વાર એવું બને છે કે આપણે કાર્ય કરવાના ભાવ હોય, પરંતુ આપણી પાસે સમય ન હોય. હતું ત્યારે આપણે કાર્ય કર્યું નહીં. એ મનુષ્ય ભવનો સમય એવું જ છે કે મનુષ્ય ભવના સમયની અંદર તમારે જે કામ કરવું છે કરી લો, પરંતુ સમયને તમે વેસ્ટ ન કરો, ટાઈમને તમે વેસ્ટ ન કરો. એ સમયની અસાધના છે. કાલસ આસરણાય, સુયસ આસરણાય, શ્રુત જ્ઞાનની આસાધના ન કરવી. શ્રુત જ્ઞાન, અક્ષર જ્ઞાન, શાસ્ત્રોનું જ્ઞાન, એની અસાધના ન કરવી. સુયસ આસરણાય, પછી સૂર્ય દેવયાય આસાયણાય, એટલે કે શ્રુત દેવતા. શ્રુત દેવતા એટલે કોણ? તો કે શ્રુત દેવતા એટલે ગણધર ભગવંતો. એમની અસાધના ન કરવી, ગણધર ભગવંતોની. વાયણા રિયસ આસાયણાય, એટલે કે વાંચનાચાર્યની અસાધના ન કરવી. જે પ્રવચન આપતા હોય, વાંચણી કરાવતા હોય, કદાચ ન સમજાય તો આપણી બુદ્ધિની ઉણપ છે, પરંતુ એ જે આપે છે, એ જે સમજાવે છે, એ તો બહુ વસ્તુ સરસ છે. એ પહેલા સમજ્યા છે અને સમજાવે છે. કદાચ આપણો ક્ષયક્ષમ ઓછો છે એટલે આપણે સમજી શકતા નથી. આવી રીતે વાંચનાચાર્યની પણ અસાધના ન કરવી. આ થઈ 19 અસાધના. હવે આવે છે જમબાઈધમ વચ્ચામિલિયમ હિનાક્ષરમ અચ્ચખરમ. આપણે આ પણ પ્રતિક્રમણની અંદર બોલીએ છીએ. જ્ઞાનના 14 અતિચાર, એને પણ અતિચારમાં પણ લીધા છે અને અસાધનામાં પણ લીધા છે. જમવાઈધમ એટલે જમવાઈધમ વચ્ચામિલિયમ હિનાક્ષરમ. જમવાઈધમ એટલે શું? તો કે આડું અવડું બોલવું, જે અક્ષર જેમ હોય એમ ન બોલવો શાસ્ત્રનો, એને કહેવાય છે જમવાઈધમ. વચ્ચામિલિયમ, વચ્ચે છોડી દેવા અક્ષરો. હિનખરમ, અક્ષરો ઓછા બોલવા. જેમ આપણે લોગસનો કેવો પાઠ બોલતા હોઈએ તો વચ્ચે 3-4 શબ્દ છૂટી જાય તો આપણને દોષ લાગે છે હિનખરમનો. અચ્ચખરમ એટલે શબ્દ અધિક બોલવા. જેમ કે બીજા પાઠના શબ્દો પણ બીજા પાઠમાં મિક્સ થઈ જાય અને એ રીતે વધારે આપણે શબ્દો બોલીએ તો એ કહેવાય છે અચ્ચખરમ, અધિક શબ્દો બોલવા. ઘણીવાર વ્યવહારમાં પણ આવું બનતું હોય છે કે કોઈકે આપણને 2 શબ્દનો ઠપકો આપ્યો હોય અને આપણે વધારીને કહીએ કે મને તો એ બહુ જ લડ્યા, એટલું બધું બોલ્યા, તો આ અધિકનો આપણને દોષ લાગે છે. કોઈકે આપણને બહુ રાખ્યું હોય, આપણને બહુ હેલ્પ કરી હોય અને આપણે કહીએ કે ના ના મને કઈ હેલ્પ કરી નથી એમણે, તો હિનખરમનો આપણને દોષ લાગે છે. ઓછું કે અધિક, આ બધી ભૂલો આપણે કરીએ છીએ કે નહીં એ આપણે આજે ચેક કરવાનું છે. કોઈક આપણને સારું રાખતું હોય છતાં પણ આપણે એમ કહીએ કે ના એ મને સારું રાખતા નથી. કોઈકે આપણને તકલીફ ના આપી હોય છતાં આપણે કહીએ કે એમણે મને એ તો બહુ તકલીફ આપે છે. તો આ બધું ઓછું અધિક કરવાથી હિનખરમ અને અચ્ચખરમનો દોષ લાગે છે. જમવાઈધમ વચ્ચામિલિયમ હિનખરમ અચ્ચખરમ. પયહીનમ, પદ ઓછું બોલાયું હોય. જેમ આપણે ઉવસ્તકરમ સ્તોત્ર બોલીએ કે નવકાર મંત્ર બોલીએ, એમાં ઘણીવાર
પદ ભૂલાઈ જાય. પદ એટલે એક આખો વર્ડ, શબ્દ. તો કયો દોષ લાગે છે? તો કે પયહીનમ, વિનયહીનમ. વિનય વગર ભણાયું હોય. આપણે વિનયપૂર્વક ન બોલ્યા હોઈએ. નવકાર મંત્ર કે લોગસ કે કોઈ પણ સૂત્ર, કરેમી ભંતેનું સૂત્ર હોય, નમોથુણમનું સૂત્ર હોય, એ જો વિનય વગર બોલીએ આપણે તો પણ અસાધના થાય છે. વિનયહીનમ. યોગહીનમ એટલે 3 યોગ સહિત બોલવાનું હોય છે, મન, વચન અને કાયાથી. યોગને આપણે બરાબર ન રાખ્યા હોય, મન, વચન, કાયાને સ્થિર ન રાખ્યા હોય, તો યોગહીનમનો દોષ આપણને લાગે છે. વિનયહીનમ, યોગહીનમ, ઘોષહીનમ. ઘોષહીનમ એટલે શું? તો કે ઘોષહીનમ એટલે ઉચ્ચાર બરાબર ન કર્યા હોય. પ્રોનાઉન્સ, જે આપણી અર્ધમાગધી ભાષાની અંદર શાસ્ત્રો છે એ જ પ્રમાણે પરફેક્ટ આપણે ઉચ્ચાર કરવા જોઈએ. લોકસ, ઉજ્જોયગ્રે, ધમ્મતીર્થ, યરેજીને, એમ જેના જે પ્રોનાઉન્સ છે એ બરાબર કરવા જોઈએ, તો ઘોષહીનમ દોષ આપણને લાગતો નથી. યોગહીનમ, ઘોષહીનમ, સુઠ્ઠુ દિન્નમ, દુઠ્ઠુ પડીછીયમ. સુઠ્ઠુ દિન્નમ એટલે કે જ્ઞાન, ઘણીવાર સારું જ્ઞાન આપણે અવિનીતને આપીએ તો પણ મિસ્ટેક છે, ભૂલ છે. સારું જ્ઞાન કોઈ દિવસ અવિનીતને અપાય નહીં, અને સારું જ્ઞાન વિનીતને ન આપીએ, સારા શિષ્યને ન આપીએ તો પણ દોષ લાગે છે. સુઠ્ઠુ દિનમ, દુઠ્ઠું પડીછીયમ. દુષ્ટ રીતે આપણે લઈએ. ગુરુ આપણને પ્રેમથી આપવા તૈયાર હોય જ્ઞાન, અને આપણને લેવાનો મૂડ ન હોય, એટલે આપણે જેમ તેમ પાઠ લઈ લઈએ, તો એ રોંગ છે. ગુરુને જ્ઞાન આપવું છે, પરંતુ આપણને એમ થાય કે રવા દો ને, મારે ભણવું નથી, આ ફોર્સ કરે છે એટલે લાવો, ત્યારે એમનું મન રાખવા માટે હું થોડી 2 ગાથા લઈ લઉં, પછી ગોખીને એમને હું આપીશ. એટલે લેવા ખાતર આપણે ગુરુ પાસેથી જ્ઞાન લઈએ તો દુઠ્ઠું પડી છીએ. એમ ફાઇન રીતે આપણે સ્વીકાર ન કરીએ જ્ઞાનનો, તો આપણને આ દોષ લાગે છે, દુઠ્ઠું પડી છીએ. એમ સુઠ્ઠું દિનમ, દુઠ્ઠું પડી છીએ. એમ અકાલે કહો સજ્જાઓ અને કાલે ન કહો સજ્જાઓ. અકાળે સ્વાધ્યાય કરે તો પણ દોષ લાગે છે. જે સમયે સ્વાધ્યાય કરવાનો હોય એ સમયે કરવાનો હોય, પરંતુ પ્રતિક્રમણના ટાઈમે જ પ્રતિક્રમણ કરવાનું હોય. પછી કલાક વહેલું કરે કે કલાક મોડું કરે કે તો એ રોંગ છે. પુચ્છી સુણમના ફેરવવાનો ટાઈમ હોય છે, એ ટાઈમે જ પુચ્છી સુણમ ફેરવવું જોઈએ. બીજા ટાઈમે ફેરવે તો અકાલે કહો સજ્જાવો, અકાળે સ્વાધ્યાય કર્યાનો દોષ લાગે છે, જ્ઞાનની અસાધના થાય છે. આ વાત આપણે સમજવાની છે. આપણે વાત ચાલે છે 33 અસાધનાઓની. કાલે ન કહો સજ્જાઓ. સ્વાધ્યાયનો સમય હોય ત્યારે વાતો કરે, સ્વાધ્યાયનો સમય ખાલી વાતોમાં પાસ કરી દે તો આ દોષ લાગે છે. કાલે ન કહો સજ્જાઓ, સ્વાધ્યાયના ટાઈમે સ્વાધ્યાય ન કરે તો દોષ લાગે છે, જ્ઞાનની અસાધના થાય છે. અકાલે કહો સજ્જાઓ, કાલે ન કહો સજ્જાઓ. અસજ્જાઈએ સજ્જાય્યમ અને સજ્જાઈએ ન સજ્જાય્યમ. સ્વાધ્યાય ન થાય એવી જગ્યાએ સ્વાધ્યાય કરી હોય, જેમ કે ક્યાંય અસુચિ કે એવું પડ્યું હોય
ચોખ્ખી જગ્યા ન હોય એવા અસ્વાધ્યાયના ટાઈમે જો સ્વાધ્યાય કરે, આજુબાજુ ક્લીન જગ્યા ન હોય, કપડાં ક્લીન ન હોય, એવા ટાઈમે જો સ્વાધ્યાય કરે તો અસજ્જાય સજ્જાયમ, અને આજુબાજુ જો જગ્યા ચોખ્ખી હોય અને છતાં પણ જો સ્વાધ્યાય ન કરે તો સજ્જાય ન સજ્જાયમ, સ્વાધ્યાયના સમયે અથવા તો સ્વાધ્યાયની બધી અનુકૂળતા હોવા છતાં પણ જો સ્વાધ્યાય ન કરે તો એ પણ જ્ઞાનની અસાધના છે. બસ આ રીતે 33 અસાધનાઓને આપણે જોઈએ. એના ઉપર આપણે દ્રષ્ટાંતો પણ જોઈશું કે કોણે કોણે અસાધનાઓ કરી. આ 33 અસાધનાઓને ટૂંકમાં જોવી હોય તો આપણે 6 વસ્તુની અસાધના ન કરવી. 6 અસાધના ન કરવી. 6 એટલે 6. કઈ 6? તો કે દેવ, ગુરુ અને ધર્મ. દેવ, ગુરુ, ધર્મ, પ્રકૃતિ, જ્ઞાન અને ઉપકારી. આ 6 ની અસાધના ન કરવી. એમાં બધું કવર થઈ જાય છે. 33 અસાધના કવર થઈ જાય છે. ફરીથી 6 જણની અસાધના ન કરવી. દેવ, ગુરુ અને ધર્મ 3 થયા. પછી પ્રકૃતિ, જ્ઞાન અને ઉપકારી. આ 6 ને પણ આપણે થોડુંક સમજીએ. દેવની અસાધના ન કરવી એટલે કે અરિહંત, સિદ્ધ, ભગવાન આ બધા દેવ છે, એમની અસાધના ન કરવી. કેવલી ભગવાન પણ દેવ છે. ગુરુની અસાધના ન કરવી, કારણ કે આપણને જ્ઞાન ગુરુએ આપ્યું છે. આપણા ટીચર પણ આપણા ગુરુ છે. જે વ્યાખ્યાન વાંચે છે સંત સતીજી પણ આપણા ગુરુ છે. એમની અસાધના ન કરવી. દેવ, ગુરુ અને ધર્મ, ધર્મની પણ અસાધના ન કરવી. પછી ચોથું બતાવ્યું દેવ, ગુરુ, ધર્મ. પછી ચોથું બતાવ્યું પ્રકૃતિ. પ્રકૃતિમાં બધું આવી જાય છે કે ભાઈ કોઈ પણ પ્રાણીની હિંસા ન કરવી. મિચ્છામી દુક્કડમ, કોઈ પણ જીવની અસાધના ન કરવી. આ લોકની અસાધના ન કરવી, પરલોકની અસાધના ન કરવી, કાળની અસાધના ન કરવી, દેવદેવીની અસાધના ન કરવી. આ બધું શેમાં આવી જાય છે તો કે પ્રકૃતિમાં. સવ પ્રાણ ભૂય જીવ, કોઈ પણ પ્રકૃતિની અસાધના ન કરવી. કે ભલે અજીવ વસ્તુ હોય, નાની વસ્તુ હોય, તો પણ કે એની અસાધના ન કરવી. એટલે કે પ્રકૃતિ જે કુદરત છે એ કુદરતની અસાધના ન કરવી. પછી આવે છે જ્ઞાન. જ્ઞાનના તો 14 અતિચાર બતાવ્યા કે જ્ઞાનની અસાધના ન કરવી. જ્ઞાનમાં પણ પેટાભેદ પાડી શકાય. જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનના સાધનો. એની અસાધના આપણે ન કરવી જોઈએ. જ્ઞાનની અસાધના, જ્ઞાનીની અસાધના અને જ્ઞાનના સાધનો. ઘણીવાર આપણે પુસ્તક રખડતા રાખીએ, પુસ્તકને સાચવીએ નહીં. પુસ્તકને જે ઉપર સાપડા ઉપર મૂકવું જોઈએ, પુસ્તકને ઠામણી ઉપર મૂકવું જોઈએ, એ ન મૂકીએ અને પુસ્તકને આપણે નીચે મૂકી દઈએ તો એ પણ જ્ઞાનના સાધનની અસાધના છે. ખુલ્લા મુખે આપણે ઘણીવાર પુસ્તક વાંચીએ અને આપણું થૂંક એના ઉપર પડે તો પણ આપણને જ્ઞાનની અસાધના થાય છે. કાગળ ઉપર બેસીએ, લખેલા કાગળ ઉપર બેસીએ, લખેલા કાગળથી બધું ગંદુ સાફ કરીએ,
કાગળ ઉપરમાં આપણે જમીએ, નાસ્તો કરીએ, આ બધું શું છે? તો કે આ બધી જ્ઞાનની અસાધના છે. બીજા જન્મમાં પછી આપણને જ્ઞાન મળતું નથી અને જ્ઞાન ચડતું નથી, યાદ શક્તિ મળતી નથી. કેમ કે આપણે અસાધના કરીને જ્ઞાનાવરણીય કર્મ બાંધ્યું છે. જ્ઞાનીનો પણ વિનય કરવો જોઈએ, જ્ઞાની સાથે ખોટા ઝઘડા વિખવાદ ન કરવા જોઈએ. જ્ઞાનને અવળું પણ નહીં પ્રવર્તાવવાનું. જેમ કે આપણે કોઈકને ઊંધો મેસેજ આપીએ, ખોટો ઉપદેશ આપીએ, મોસો વયસે, આપણા ત્યાં અતિચાર બતાવ્યો કે મોસો વયસે કોઈને આપણે ગેરમાર્ગે દોરીએ, તો આપણે શું કર્યું કે આપણા જ્ઞાનનો ખોટો યુઝ કર્યો, એટલે આપણે જ્ઞાનની અસાધના કરી. ખોટી અફવાઓ ફેલાવીએ તો પણ જ્ઞાનની આપણે આપણા જ્ઞાનની શું કરી? અસાધના કરી. કોઈ બુદ્ધિશાળી બહુ હોય એટલે ખોટી ખોટી કદાચ કોઈ વાર વાત બનાવી અને રજૂ કરી, કોઈને મિસગાઈડ કર્યા, તો જ્ઞાનની અસાધના થઈ ગઈ. બુદ્ધિ મળી છે તો એ બુદ્ધિથી આપણે કલ્યાણના કાર્યો કરવાના છે, આપણે ધર્મના કાર્યો કરવાના છે, જીવદયાના કાર્યો કરવાના છે. એવું નહીં કે બુદ્ધિ સારી મળી છે તો કોઈને ઉલ્લુ બનાવીએ, કોઈને છેતરીએ. એવું બધું કરવાથી આપણે જ્ઞાનની શું કરીએ છીએ? અસાધના. જ્ઞાનની પણ અસાધના ન કરવી, જ્ઞાનીની પણ ન કરવી. જ્ઞાનના સાધનો, પુસ્તક હોય, છાપવું હોય, નોટબુક હોય, બધી સ્ટેશનરી, શાસ્ત્રો હોય, એનું પ્રમાર્જન કરવું જોઈએ. 2 ટાઈમ શાસ્ત્રોનું પ્રમાર્જન કરવું જોઈએ. ઘરમાં ધાર્મિક પુસ્તક રાખવા જોઈએ. એના દર્શનથી, એના વાંચનથી આપણા આત્માનો ઉદ્ધાર થાય છે. ઘણી વાર એવું બને કે ઘરની અંદર ધાર્મિક પુસ્તક જ ન હોય, સારા જ્ઞાનની એકે બુક ન હોય, તો આ ખોટું છે. કેમ કે આપણને જ્ઞાનનો ખપ નથી. ઘરમાં આપણે સારી બુક્સ રાખતા નથી, વસાવતા નથી. આવે તો કદાચ ઉપાશ્રય મૂકી આવીએ. સંત કદાચ ભેટ આપીએ તો આપણે સ્વીકારીશું નહીં, કે મારે ઉપયોગમાં નહીં આવે. તો આ બધી જે જ્ઞાન પ્રત્યેની આપણી અરુચિ છે, એનાથી કદાચ આપણે જ્ઞાનની અસાધના કરીએ છીએ. એટલે કે જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનના સાધનોની આપણે અસાધના ન કરવી જોઈએ. એના પ્રત્યે વિનયનો ભાવ, બહુમાનનો ભાવ, અને જે આપણને જ્ઞાન મળ્યું છે, બુદ્ધિ મળી છે, એનો આપણે સદુપયોગ કરવો જોઈએ. એનો દુરુપયોગ આપણે ન કરવો જોઈએ. આપણે વાત એ ચાલતી હોય છે કે 6 અસાધના આપણે ન કરવી. એમાં આ પ્રકૃતિ જોયું અને પછી જ્ઞાન, અને છઠ્ઠું છેલ્લા નંબરનું ઉપકારી. ઉપકારીની આપણે અસાધના ન કરવી જોઈએ. માતા પિતા આપણા ઉપકારી છે. શેઠ જેણે આપણને નોકરી આપી, કામે રાખ્યા, એ પણ આપણા ઉપકારી છે. એની પણ આપણે અસાધના ન કરવી જોઈએ. એમના અવર્ણવાદ ન બોલવા જોઈએ. માતા પિતા, શેઠ અને ગુરુ આપણા મિત્રો હોય, આપણને જે હેલ્પફુલ થયેલા છે, એવા ઉપકારી આપણા સગા સ્નેહી હોય, દૂરના હોય, નજીકના હોય, એના પ્રત્યે ક્યાંય અસાતાનો ભાવ આપણે ન લાવવો જોઈએ. ઘણીવાર આપણે આર્ગ્યુમેન્ટ કરીએ છીએ કે હવે એમનો સ્વભાવ બગડી ગયો છે, હવે એ બરાબર નથી, આમ નથી. એ બધી વાતોને આગળ કરીને આપણે અસાધનાના ભાગીદાર ન બનવું જોઈએ. આજે એમનો પીરિયડ ખરાબ છે, કાલે આપણો પીરિયડ પણ ખરાબ આવી શકે. આજે એ લોકોના સંયોગો ખરાબ છે,
કદાચ આપણા સંજોગો પણ ભવિષ્યમાં ખરાબ થઈ શકે. માતા પિતા જેમ ઘરડા થયા એવી રીતે આપણે પણ ઘરડા થવાના છીએ. એ વખતે આપણને જે સાતા આપતું હશે એ જ ગમશે. તો અત્યારે આપણે પણ માતા પિતાને સાતા આપીએ. ઉપકારીનો ઉપકાર ભૂલાય નહીં. માતા પિતા જન્મદાતા છે, શેઠ છે એ અન્નદાતા છે, અને ગુરુ છે એ જ્ઞાનદાતા છે. એમણે તો એકવાર ઉપકાર કરીને આપણને નિહાલ કરી દીધા છે. આપણે જીવન પર્યંત એમના ઉપકારને ભૂલવો ન જોઈએ. છની અસાધના ન કરવી જોઈએ. ટૂંકમાં આપણે જોયું કે કયા છ? દેવ, ગુરુ, ધર્મ, પ્રકૃતિ, જ્ઞાન અને ઉપકારી. આ છની આપણે અસાધના ન કરવી જોઈએ. હવે કોણે કોણે અસાધનાઓ કરી એના એક બે આપણે નાનકડા દ્રષ્ટાંત જોઈ લઈએ. 10 વૈકાલિક સૂત્રની અંદર પણ કીધું કે જે અસાધના કરે છે એને બહુ કટુ ફળ મળે છે. જેમ કે છે કે કોઈ ગુરુની અસાધના કરે છે કે ઉપકારીની અસાધના કરે છે, એ શું કરે છે તો કે સૂતેલા સિંહને જગાડે છે. એ પોતે પોતાના પગથી ભાલાને લાત મારે છે, અગ્નિમાં પ્રવેશ કરે છે. જે અસાધના કરે છે તે કોઈ અગ્નિમાં પ્રવેશ કરે તો એ પોતે જીવતા રહી શકતા નથી. એવી રીતે જે અસાધના કરે છે એ પોતે વિષ પીવે છે, સૂતેલા સિંહને જગાડે છે, ભાલાને પગથી મારે છે, નખ વડે એ પોતે પર્વતને ખોદે છે. આવું એ દુસાહસ કરે છે. અસાધના કરવી એને દુસાહસ કીધું. અસાધના કરવી એ મોટો ગુનો છે. જેમ કે કોઈ મોટો ગુનો કરે પછી એની સ્વતંત્રતા છીનવાઈ જાય છે. જેમ કે કોઈ રાષ્ટ્રનો દ્રોહ કરે, દેશના કાનૂનને તોડે, બહુ મોટો રાષ્ટ્રનો ગુનો કરે તો એની સ્વતંત્રતા છીનવાઈ જાય છે. પછી એને સમાજમાં રહેવાનો અધિકાર ગવર્મેન્ટ આપતી નથી. પછી એને જેલમાં પૂરી દે કે ભાઈ હવે તમે સ્વતંત્ર નહીં રહી શકો. કોઈકે નાની ચોરી કરી હશે એને થોડી સજા થશે, પરંતુ જો કોઈક આતંકવાદી હશે તો એને, રાજદ્રોહી હશે, રાષ્ટ્રદ્રોહી હશે, તો એને તો કાયમ માટે પછી એ પનિશમેન્ટ આપે છે, કાયમ માટે જેલમાં રાખે છે કે હવે આ વ્યક્તિને જેલની બહાર કઢાય નહીં. એને બહુ મોટા ગુનેગાર તરીકે જોવામાં આવે છે. બસ એવું જ છે. જે દેવગુરુ ધર્મની ને આ બધાની અસાધના કરે છે એ બહુ મોટા ગુનેગાર બની જાય છે, અને એને પછી કર્મ સત્તા એની સ્વતંત્રતા છીનવી લે છે અને ઘણા કાળ સુધી દુર્ગતિની અંદર એને ફેંકી દે છે. નાની ભૂલ હજી માફ થઈ શકે, પરંતુ જે મોટી ભૂલ હોય, જેમ આતંકવાદીની બહુ મોટી ભૂલ હોય, ક્યાંય બોમ્બ બ્લાસ્ટ કરે તો હવે એને કોઈ સ્વતંત્ર રહેવા નહીં દે. બસ એવું જ છે. 33 અસાધનાઓ કરી, મોટી ભૂલ કરી. હવે તમે એકેન્દ્રી, બેન્દ્રી, તેન્દ્રી એ બધામાં બોન થાય ત્યાં ફરવું પડે. ઘણો કાળ સુધી જીવ ત્યાંથી બહાર ના નીકળી શકે. બીજી મારી એક વાત એ પણ કહેવી છે કે આપણે થોડુંક તપાસવાનું છે, આપણને ચેક કરવાના છે કે અજાણતા હજી કદાચ જો અસાધના થઈ જાય તો એની કદાચ માફી મળી શકે, પરંતુ જો જાણી જોઈને જે અસાધના કરે છે એને માફી મળતી નથી. એને તો પછી સજા જ મળે છે. અજાણતા ભૂલ થઈ જાય એને એક્સિડન્ટ કહેવામાં આવે છે, અને જો જાણી જોઈને કોઈ અસાધના કરે તો એને બહુ મોટો ગુનો કરવામાં આવે છે. આપણે કોઈ ધર્મ કે ધર્મસ્થાનકની, દેવગુરુ ધર્મની, ઉપાશ્રયની
જાણી જોઈને આપણે અસાધના નથી કરતા ને, એકવાર ચેક કરવાની જરૂર છે, ખૂબ સૂક્ષ્મતાથી વિચારવાની જરૂર છે. આ બધા પવિત્ર ધર્મ સ્થાનકો છે. સંતો, ધર્મ, ધર્મ સ્થાનક, ચેરિટીના પૈસા હોય, જ્ઞાન, જ્ઞાનના પુસ્તકો, સજ્જનો, શ્રાવક શ્રાવિકાઓ, ક્યાંય કોઈની જાણી જોઈને આપણાથી અસાધના થઈ જતી નથી ને, એ પણ આપણે ચેક કરવાનું છે. હવે દ્રષ્ટાંતની અંદર અરિયંત ભગવાન મહાવીર સ્વામીની અસાધના ગોસાલકજીએ કરી હોય છે. ગોસાલકજીએ ભગવાન મહાવીર સ્વામીની અસાધના કરી તો કે ઘણા બધા કર્મ બાંધી લીધા. હોય છે એમના શિષ્ય, એકવાર શિષ્ય પણ બન્યા, પણ પછી એ પોતે અગેન્સ્ટમાં ગયા, એટલા બધા અગેન્સ્ટમાં ગયા કે અસાધના, અરિહંતની અસાધના કરીને એમણે ઘણા બધા કર્મો બાંધી લીધા. નાગેશ્રી બ્રાહ્મણીએ ધર્મરુચિ અણગારની અસાધના કરી, કડવી તુમડીનો આહાર એમને વરાવી દીધો કે મારું નામ ન બગડે, મુનિનું જે થવાનું હશે એમ થશે. માસખમણના તપસ્વી મુનિની અસાધના થઈ અને નાગેશ્રી બ્રાહ્મણીને નરકની અંદર જવું પડ્યું. એ નાગેશ્રી બ્રાહ્મણી એટલે દ્રૌપદીનો જીવ. મેતારજ મુનિની અસાધના કોણે કરી? જેમ ધર્મરુચિ અણગારની અસાધના નાગેશ્રીએ કરી, એવી રીતે મેતારજ મુનિની અસાધના સોનીએ કરી હોય છે. એમને માથે વાધર બાંધી દે છે. મેતારજ મુનિને માથે વાધર બાંધી દીધી. અર્જુન માળી પણ દીક્ષા લીધા પછી ગોચરી જાય છે તો પબ્લિક બધી અસાધના એમની કરે છે, એમને માર આપે છે, એમને હેરાન પરેશાન કરે છે. ભગવાન મહાવીર સ્વામી પણ અનાર્ય દેશમાં ગયા તો અનાર્ય પબ્લિકે એમની અસાધના કરી. ગોવાળીઓ, એને શું કર્યું કે ભગવાન મહાવીર સ્વામીને ગાયો સોંપીને ગયા હોય છે. ગોવાળીઓ, ભગવાન તો ધ્યાનમાં હોય છે, બળદો ક્યાંય બીજે જતા રહ્યા, એને ભગવાનના કાનની અંદર સૂળ ભોંકી દીધી. જુઓ કેવી અજ્ઞાનતા. અજ્ઞાન ઘણીવાર આપણને અસાધના કરાવે છે. આનું કટુ ફળ મને મળશે એવો જીવને વિચાર થતો નથી. ગોસાલકજી પણ ભગવાન મહાવીર સ્વામી ઉપર તેજો લેશે આ મૂકે છે, એવી અસાધના કરે છે. ચંડ કૌશિક સર્પ ભગવાન મહાવીર સ્વામીને ડંખ આપે છે, છતાં પણ ભગવાન ક્ષમા રાખે છે અને પોતે એને તારવાની બુદ્ધિ છે એ જ ધ્યાનમાં રાખે છે. પરંતુ એ શું કરે છે એની સામું એ જોતા નથી, એ તો કરુણા બુદ્ધિ જ રાખે છે. છેલ્લે એક વાત એ પણ કહું આપને કે આપણો કોઈ કદાચ અવિનય કરે તો પણ આપણે એની અસાધના ન કરવી. આ ચંડ કૌશિકનું દ્રષ્ટાંત એ જ કહે છે કે ચંડ કૌશિકે ભગવાનનો અવિનય કર્યો, અસાધના કરી, છતાં ભગવાનનો તો કરુણા ભાવ છે. ભગવાન એની અસાધના નથી કરતા. કોઈ કદાચ આપણને સામું બોલે છે તો આપણે એને સામું બોલીએ તો એની અસાધના થાય, આપણે એને સામું નહીં બોલવાનું. કોઈ કદાચ આપણને હેરાન કરે છે તો આપણે પણ જો એને હેરાન કરીશું તો અસાધના થશે. આપણે એને હેરાન નહીં કરવાના, આપણે તો શાંતિથી, પ્રેમથી એ વાત એમને સમજાવવાની. જેમ હું આપને કહું કે કોઈક આપણા ત્યાં ચોરી કરી જશે તો આપણે એના ત્યાં ચોરી કરવા જતા નથી. આપણે બહુ તો આપણા ત્યાંથી વસ્તુ ચોરાઈ હશે તો પોલીસમાં આપણે નોંધાવીશું કે ભાઈ મારી આ વસ્તુ ખોવાઈ છે, પરંતુ આપણે કોઈના ત્યાં ચોરી કરવા જઈશું નહીં. બસ એવું જ છે. કોઈ કદાચ આપણી અસાધના કરે, આપણને હેરાન પરેશાન કરે, થઈ શકતું હોય તો એ વસ્તુને સમજાવીને છોડાવી શકાય, પરંતુ આપણે પણ એમને હેરાન કરવા, પરેશાન કરવા
એવા અસાધનાના કાર્યની અંદર ઉતરવું નહીં. આપણે પણ આજના પ્રવચનની અંદર આપણે એ જ જોયું કે આપણે 33 અસાધનાઓથી બચવાનું છે. આવી 33 અસાધનાઓથી આપણે બચીશું તો અશુભ કર્મ બંધાશે નહીં, અને જે સારી સારી સગવડો છે એ જ સારી સગવડો આપણને મળશે. જેમ કે આર્ય ક્ષેત્ર, મનુષ્ય, જૈન ધર્મ, મનુષ્યનો ભવ, સારા દેવગુરુ ધર્મ, સારી બુદ્ધિ, જ્ઞાન, આ બધું જો ફરી ફરી આપણે જોઈતું હોય તો આપણે 33 પ્રકારની અસાધનાઓને છોડવી જોઈએ, આપણે ટાળવી જોઈએ. ટૂંકમાં 6 અસાધનાઓથી પણ મુક્ત થવું જોઈએ. 6 અસાધના કઈ? તો કે દેવ ગુરુ ધર્મની, પ્રકૃતિ, જ્ઞાન અને ઉપકારીની આપણે અસાધના ન કરવી. પ્રશ્નોત્તરી. કોઈને પ્રશ્ન પૂછવો હોય તો પોતે પૂછી શકે છે. કોઈને કંઈ પ્રશ્ન પૂછવો હોય તો પોતે પૂછી શકે છે. ચાલો, પ્રશ્ન નંબર 1. કઈ 6 અસાધના ન કરવી જોઈએ? કઈ 6 અસાધના આપણે ન કરવી જોઈએ? કઈ 6 અસાધના ન કરવી જોઈએ? શાહ પૂજાબેન. શાહ પૂજાબેન. હા. દેવ ગુરુ ધર્મ, પછી પ્રકૃતિ, જ્ઞાન અને ઉપકારી. બહુ સરસ, બહુ સરસ, થેન્ક યુ. હવે આગળનો પ્રશ્ન. કોઈને આવડતા હોય તો 33 અસાધનાઓના નામ. 33 અસાધનાઓ કઈ કઈ? 33 અસાધનાના નામ આપણે શ્રવણ સૂત્રની અંદર બોલીએ છીએ. 33 પ્રકારની અસાધના. રેખાબેન શાહ. 33 પ્રકારની અસાધના. રેખાબેન શાહ. બોલો, જય જીનેન્દ્ર. ત્યાંથી અનમ્યુટ કરશો તો અહીંયા અવાજ આવશે. ત્યાંથી અનમ્યુટ કરશો તો અહીંયા અવાજ આવશે. ત્યાંથી અનમ્યુટ કરશો તો અહીંયા અવાજ આવશે. 33 અસાધનાના નામ. બીજા કોઈને આવડતા હોય તો પોતે બોલી શકે છે. 33 અસાધનાના નામ. અને ત્યાર પછીનો પ્રશ્ન, કોણે કઈ કઈ અસાધના કરી? કોણે કઈ કઈ અસાધના કરી? છેલ્લો પ્રશ્ન, કોણે કોની અસાધના કરી? કોણે કોની અસાધના કરી? તો એનો જવાબ છે, ગોસાલગજીએ ભગવાન મહાવીર સ્વામીની અસાધના કરી. પછી નાગેશ્રીએ ધર્મરુચિ અણગારની અસાધના કરી.
સોનીએ મિતાર્ય મુનિની અસાધના કરી હોય છે અને હરિકેશી મુનિની અસાધના બ્રાહ્મણોએ કરી હોય છે. જય જિનેન્દ્ર, જય મહાવીર.